આજ તો નિશાળનો ડ્રેસ પહેરીને પગ્યા સીધા વાડીએ જો ચણાની પાંદડી ભરવાની હતી એટલે ચણાનું હલ લીધું હતું એ બધું ભરવાનું હતું ને આવી ગયું હતું ટ્રેક્ટર. તો પછી આપણે જે છે ગાડા પહેલાં બાંધી દીધા, પછી ફાટે જે છે એ ટ્રેક્ટરની ટોલી ભરવા માંડ્યા. પેલી બાજુ વિવેકભાઈ પણ બેઠા છે ને કરણભાઈ આપણે હારે આવ્યા હતા. બાકી જો પહેલાં 2-3 ઢગલા જે છે એ આપણે ભરવાના છે. ખંપાળે સોટી ગયા છે એ કરણભાઈ પણ. અને પહેલો ઢગલો ભરાઈ ગયો અને ટ્રેક્ટર જો ફૂલ થઈ ગયું હતું, પણ તેમ છતાં બીજા ઢગલામાંથી થોડી ગાહોડી બાંધી લીધી અને પછી ટ્રેક્ટર લઈને નીકળી ગયા સીધા ઘર તરફ. કારણ કે ઘરે આ બધું ઠેલવવાનું પણ છે તો એ ઠેલવી નાખી. તો હાલો સીધા મળે તમને ઘરે. બાકી ટ્રેક્ટર જો હિસકા ખાતું ને અમને પણ હિસકા ખવડાવતું નીકળી ગયા હતા. અને પછી જો આવું તો પછી વ્યૂ પણ તમને દેખાડી દીધું. પછી પાછા આવી ગયા બીજો ફેરો ભરવા માટે, તો પાણી ડબલું ભરી આવ્યા. જો ડબલું જે છે ગામમાં રામ મંદિરે મીઠું પાણી અને ઠંડુ પાણી આવે છે ત્યાંથી ભરી લીધું. અને પછી પાછા બીજો ઢગલો જે છે એ કમ્પ્લીટ ભરીને આપણે આપણો ભાગ લઈને બે ગયા ટ્રેક્ટર ઉપર. અને જો તમને બે બાજુનું વ્યૂ દેખાડી દીધું. આઠ બાજુ કાલે વાવાઝોડું આવ્યું હતું તો એના લીધે પણ ઘઉં જે છે ઘણા પડી ગયા છે. તો આવું કંઈક ટ્રેક્ટર ઉપરથી વ્યૂ છે અને ઘણું નુકસાન થયું છે, પણ એ બધું કુદરતનો ખેલ છે, એમ આપણે શું કરીએ કે બરાબર. કરણભાઈ પણ હેરાન હતા કે આવું કેમ થઈ કે, કારણ કે ઘઉંને બધું ઘૂસાઈ ગયું છે, વઢે એમ પણ નથી. પણ તેમ છતાં જે છે એ અહીંયા તમને ફોલોનું બટન દેખાશે, ફોલો કરી લો, સપોર્ટ કરતા રહેજો. જય